કી જય. આગળ ચંદ્રવંશનું વર્ણન. ચંદ્રમાને ત્યાં બુદ્ધ થયા, બુદ્ધને ત્યાં પુરુરવા થયા, રુચિકના પુત્ર જમદગ્નિ થયા અને જમદગ્નિને ત્યાં ભગવાન પરશુરામના રૂપે પ્રગટ થયા. બોલો પરશુરામ ભગવાન કી જય. આ વંશમાં આગળ સહસ્ત્રાર્જુન નામનો રાજા થયો, જેને જમદગ્નિને માર્યા. તેથી જમદગ્નિના પુત્ર પરશુરામે સહસ્ત્રાર્જુનને માર્યો અને પૃથ્વીને 21 વાર નક્ષત્રી એટલે કે એક ક્ષત્રિયને રહેવા ન દીધા. એની કથા સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવી. ગાદી તનય વિશ્વામિત્રના વંશનું વર્ણન કર્યું. વિશ્વામિત્રનું મેનકાથી થયેલું સંતાન તે શકુંતલા, કણવ અને પાલક પિતા શંકુતલા દુષ્યંતને પરિણી છે. એને ભરત નામનો પુત્ર થયો. ક્ષત્રવૃદ્ધ આદિ રાજાઓનું વંશનું વર્ણન સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવ્યું. પછી આગળ 2 અધ્યાયમાં સુખદેવજી મહારાજે યયાતિ ચરિત્ર સંભળાવ્યું. રાજા યયાતિનું લગ્ન દૈત્યના ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાની સાથે થયા. બ્રાહ્મણની પુત્રી અને ક્ષત્રિયને કેમ વરી? કારણ કે દેવતાઓના ગુરુ બૃહસ્પતિના પુત્ર કચ્છનો દેવયાનીને શ્રાપ હતો કે તને કોઈ બ્રાહ્મણ ગ્રહણ નહીં કરે. રાજા યયાતિએ શર્મિષ્ઠાનો પણ પત્નીના રૂપમાં સ્વીકાર કર્યો. પછી તો દેવયાની રિષાણી અને પિતા પાસે ગઈ. શુક્રાચાર્યએ યયાતિને કહેલું કે શર્મિષ્ઠા સાથે તારે વિષય સુખ ભોગવવો નહીં. યયાતિએ તે વચન પાળ્યું નહીં. શુક્રાચાર્ય ક્રોધિત થઈ યયાતિને અકાળે વૃદ્ધત્વનો શ્રાપ આપ્યો છે. યયાતિ લુચ્ચું હસ્યો કે મુરબ્બી, આમ કરીને તમે તમારી દીકરીને જ નુકસાન કર્યું છે. દેવયાનીએ રડતા રડતા કહ્યું, મારો પતિ બુઢો, પિતાજી તમે આ શું કર્યું? યયાતિને દેવયાનીથી 2 અને શર્મિષ્ઠાથી 3 પુત્રો થયા. શુક્રાચાર્યએ કહ્યું કે આ 5 દીકરામાંથી જે છોકરો એની યુવાની તને આપે અને તારો બુઢાપો સ્વીકારે તો તું યુવાની પુનઃ પ્રાપ્ત કર અને ભોગ ભોગવ. દેવયાનીના પુત્ર યદુ પાસે યયાતિ યુવાની માગી અને પોતાનો બુઢાપો સ્વીકાર્યા કહ્યું. યદુએ એમાં અધર્મ જોયો. આમ તો પિતાની આજ્ઞાનું પાલન કરવું એ ધર્મ, પણ અહીં રાજ્યાધિકારથી વંચિત રહીશ અધર્મ રૂપ હતી. તેથી યદુએ આજ્ઞાનો અદાદર કર્યો છે. પિતા યયાતિએ તેને શ્રાપ આપ્યો કે તું રાજ્યાધિકારથી વંચિત રહીશ, અને યદુ કબૂલ કરે છે. પણ અધર્મ કરવા યદુ તૈયાર નથી. એને રાજ્ય સંપત્તિ છોડી પણ ધર્મને ન છોડ્યો. અને યદુનો જે વંશ આગળ વધ્યો તેને યદુ વંશ કહેવાયો. અને આ યદુ વંશમાં આગળ જતા ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા ચંદ્રવંશની અંદર. રામ છે એ સૂર્યવંશની અંદર પ્રગટ થયા છે અને કૃષ્ણ છે એ ચંદ્રવંશની અંદર પ્રગટ થયા છે. શર્મિષ્ઠાના નાના પુત્ર પુરુએ પિતાની આજ્ઞાનું પાલન કર્યું. રાજા યયાતિએ પોતાના પુત્ર પુરુની યુવાની લઈને બહુ ભોગ ભોગવ્યા. હજારો વર્ષ સુધી વિષય સુખ ભોગવ્યું, છતાં તૃપ્તિ ન થઈ, શાંતિ ન થઈ. આ પૃથ્વીમાં જેટલું પણ ધાન્ય, સુવર્ણ, પશુધન અને સ્ત્રીધન છે એ બધું ભેગું થઈને પણ કામનાઓથી મરેલા મનને સંતોષ આપી શકાતું નથી સાહેબ. અંતે રાજા યયાતિને વૈરાગ્ય થયો અને તેને જગતને બોધ આપ્યો છે. યદુ અને તુર્વસુ આ 2 પુત્ર દેવયાનીના, અને દુહ્યુ, અનુ અને પુરુ આ 3 પુત્રો શર્મિષ્ઠાના. પુરુને ગાદી મળી. પુરુનો જે વંશ આગળ ચાલ્યો તેમાં દુષ્યંત થયા. દુષ્યંતને ત્યાં ભરત થયા. એ ભરત બહુ વીર થયા. દેવદાસ આદિ વંશનું કથન કર્યું. વૃક્ષના વંશમાં પાંડવ આદિની ઉત્પત્તિ થઈ. વ્યાસના નિયોગથી અંબિકા, અંબાલિકા અને દાસી થી ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર થયા. ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધાર દેશની કન્યા ગાંધારી સાથે થયું. તેના 100 પુત્ર થયા. તે કૌરવો કહેવાયા. એક પુત્રી થઈ દુસ્સલા. પાંડુને 2 પત્ની થઈ, કુંતા અને માદ્રી.
કુંતી ભોજની કન્યા કુંતાને પાંડુ પરણ્યા, મદ્ર નરેશ કન્યા માદ્રીને પાંડુ પરણ્યા. હકીકતમાં જે કુંતા છે તે જ પૃથા છે, વસુદેવના બેન છે, પણ કુંતી ભોજે આ દીકરીને દત્તક લીધી હતી એટલે તે કુંતા કહેવાયા. દેવતાઓની આરાધના જે મંત્ર મેળા એના દ્વારા કુંતાથી 3 અને માદ્રીથી 2 પુત્ર થયા, તેને 5 પાંડવ કીધા છે. દેવયાનીના પુત્ર યદુનો જે વંશ આગળ ચાલ્યો એમાં આગળ જતા સુરસેન થયા, આગળ જતા આહુકને 2 પુત્ર થયા, દેવક અને ઉગ્રસેન. સુરસેનને ત્યાં વસુદેવ થયા અને દેવક રાજાએ 7 કન્યાઓ લગ્ન વસુદેવ સાથે કર્યા છે. દેવકની પુત્રીઓમાં જે દેવકી નામની પુત્રી છે એનાથી 8 પુત્ર થયા અને એક પુત્રી જેનું નામ છે સુભદ્રા. 7મા પુત્ર તરીકે રોહિણી થી બલરામજીનો અવતાર થયો અને 8મા પુત્ર ભગવાન સાક્ષાત નારાયણ શ્રી કૃષ્ણનો જન્મ થયો છે. આમ શ્રી કૃષ્ણના અવતારનું સૂચન કરી 9મા સ્કંદને વિરામ આપી અને ભાગવત આપણને 10મા સ્કંદની અંદર પ્રવેશ કરાવે છે. અને 10મો સ્કંદ આવે તો ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય. પરીક્ષિત રાજાએ સાંભળ્યું કે આ યદુકુળમાં શ્રી કૃષ્ણનો અવતાર થયો, ભગવાને જન્મ લીધો, એટલે સુખદેવજીને કહ્યું કે બાપજી, આ કૃષ્ણ જન્મની કથા આવી, મારા નાથની, મારા ઈષ્ટદેવની કથા, આ કથા તમારે વિસ્તારથી સાંભળવી છે. અને ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કૃષ્ણના જન્મની કથા કઈ સંભળાવે છે. હે પરીક્ષિત, આપે મને સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાઓની કથા સંભળાવવાનું કહ્યું. મેં તમને પેલા સૂર્યવંશની કથા સંભળાવી, ચંદ્રવંશની કથા આવી, હવે ચંદ્રવંશમાં પ્રગટ થયેલા પ્રભુની કથા તમે સાંભળો. સુખદેવજી મહારાજે કથામાં રાજાને આવી રતિ જોઈને ધન્યવાદ આપ્યા કે ધન્ય છે રાજા, તારી બુદ્ધિને ધન્ય છે કે તને 7 દિવસમાં મૃત્યુ છે તારું, એ છતાં તને ભૂખ તરસનું ભાન નથી, ભગવાનની કથા સાંભળવામાં તું રત થયો છે. રાજન, તમને ભગવાનની કથામાં નૈષ્ઠિકી રતિ થઈ છે, પ્રેમ થયો છે, અને પ્રભુની કથામાં જેને રતિ થાય ને સંસારના વિષયોથી વિરતિ થાય એની મતિ શુદ્ધ થાય છે. મતિ જો શુદ્ધ થાય તો એ જગતપતિમાં લાગે, અને જગતપતિમાં જો મતિ લાગે તો એ ભક્તિના સુખ આગળ, એ આનંદ આગળ, મુક્તિ તો તુચ્છ ગણાય, એની સદગતિ તો થાય જ છે, એમાં જરા પણ નવાય નહીં. સુખજીએ સાધુવાદ સાધુવાદ કહ્યું કે રાજન, ભગવાન વિશે એક પ્રશ્ન પૂછનાર, એનો જવાબ દેનાર અને એને સાંભળનાર સૌને ભગવાનની કથા છે પુનિત કરનારી છે, પવિત્ર કરનારી છે. જેમ ગંગા સૌને પુનિત કરનારી છે, એમાં કથા ગંગા પણ સૌને પુનિત કરનારી છે. વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાન સ્ત્રીન પુનાતિ વક્તારં પુચ્છકં શ્રોતુ તદપાદ સલિલમ યથા. વાસુદેવની કથાનો પ્રશ્ન વક્તાને, પ્રશ્ન કરતાને અને સાંભળનાર આ ત્રણેયને પાવન કરનારો છે. અને જેમ તેમના ચરણનું જળ એટલે કે ગંગા પવિત્ર કરે છે, તેમ કથા કરનારને, કથા સાંભળનારને પણ પવિત્ર કરે છે. એ રાજન, જ્યારે આ પૃથ્વી ઉપર અસુરો અને દુષ્ટોના પાપોનો ભાર વધ્યો, પૃથ્વીને શહેરોના, નગરોના ભાર નથી લાગતો, પણ પૃથ્વીને પાપનો ભાર લાગે છે. કંસ, શિશુપાલ, દંતવક્ત્ર, જરાસંઘ વગેરે અનેક દુષ્ટ રાજાઓ થયા. અઘાસુર, બકાસુર, વૃષભાસુર, વ્યોમાસુર વગેરે જેવા રાક્ષસો થયા. અને ત્યારે બધાના પાપના ભારથી પીડાયેલી પૃથ્વીએ ગાયનું રૂપ ધારણ કરી અને દેવતાઓ પાસે ગઈને રડવા લાગી છે. પોતાનું દુઃખ સંભળાવ્યું કે હવે તો મારાથી આ પાપનો ભાર સહન થતો નથી, કંઈક કરો હે દેવતાઓ. અને ત્યારે દેવતાઓએ કહ્યું કે પૃથ્વી, આપણે તો સમદુખિયા, હરિ વિના આપણી હાનિને કોણ હરે, ભગવાન સિવાય આમાંથી આપણને કોણ ઉગારે, માટે ચાલો પ્રભુ પાસે જઈએ. જગામ સત્રી નયન સ્થિરમ શિર પયો નિધે. પછી સાથે શિવ અને બ્રહ્માને લઈ ગાયનું રૂપ ધરેલી પૃથ્વી અને દેવતાઓ ક્ષીર સાગરમાં ગયા છે ભગવાન નારાયણ પાસે. શેષ નારાયણની સયામાં સુતેલા ભગવાન નારાયણની પુરુષ સૂક્તથી આજે દેવતાઓએ સ્તુતિ કરી છે.
પુરુષોક્તથી ભગવાનની સ્તુતિ કરી ભગવાન પ્રસન્ન થયા. આકાશમાં આકાશવાણી થઈ કે દેવતાઓ, હે પૃથ્વી, તમે ચિંતા ન કરો, મારા અંશ સહિત હું યદુ વંશમાં પ્રગટ થઈશ. પૃથ્વીના ભારને હરીશ, ભૂપરાગ હરીશ, ભૂપરાગ હરીશ, અધર્મનો નાશ કરીશ, ધર્મનું સ્થાપન કરીશ, સાધુ પુરુષોની રક્ષા કરી, દુષ્ટોનો સંહાર કરીશ. હું દેવકી અને વસુદેવને ત્યાં પ્રગટ થવાનો છું. તમે પણ આ પૃથ્વી પર હે દેવતાઓ અલગ અલગ રૂપ લઈને અવતરજો. બ્રહ્માએ પૃથ્વી અને દેવતાઓએ આકાશવાણી કઈ સંભળાવી. ભગવાને તેને સાંત્વના આપી છે. સૌના મનનું સમાધાન થયું. સૌ પોતપોતાના ધામની અંદર ગયા છે. ભગવાને કીધું હું જરૂર અવતાર લઈશ. ક્યાં? વસુદેવ અને દેવકીની ત્યાં. મથુરામાં નગરી છે. મથુરા નગરીની અંદર દેવકની પુત્રી જેનું નામ છે દેવકી. આ દેવકી ના લગ્ન વસુદેવજી સાથે થયા છે. બધી વિધિ થઈ, દાયજો અપાયો અને પછી કન્યાને વિદાય કરવાની વેળા આવી છે. રથ તૈયાર થયો. રથમાં વસુદેવ અને દેવકી બેઠા. ઉગ્રસેન રાજા છે, એનો દીકરો છે કંસ. કંસ ને થયું કે મારી કાકાની દીકરીના લગ્ન થી આ દેવકીના લગ્ન થી આજ તો હું પોતે મારી બેનને વળાવવા જઈશ, હું પોતે રથ ચડાવીશ. સોનાના રથ ઉપર આજે કંસ સવાર થયો. વસુદેવ અને દેવકી બેઠા છે. રથ હાઈલો. કંસનો બેન ઉપર પ્રેમ તો જુઓ, પણ આ હરિને આ ગમ્યું નહીં. અને કંસ એ અહંકારના દેહાભિમાનનું પ્રતીક છે. ભગવાને વિચાર્યું કે જેના દ્વારા હું પ્રગટ થવાનો છું એના જીવન રત્ન સારથી ક્યારે કંસ ન હોવો જોઈએ. આ ઉચિત નથી. એટલે ભગવાને આકાશવાણી કરી છે. શા માટે આકાશવાણી કર્યો? કંસને સારથી પણ હેઠો ઉતારી મૂકે એટલે ભગવાન આકાશવાણી કરી. આકાશવાણી થઈ કે હે મૂર્ખ કંસ, તું જે પોતાની બેનને વાલી ગણીને મૂકવા જાય છે ને, એ બેનનું જે સંતાન થશે, 8મું સંતાન, એ તારો કાળ હશે. એ તને મૃત્યુદંડ આપશે, એ તારો નાશ કરશે. આકાશવાણી સાંભળતા જ કંસની આંખનો રંગ બદલાઈ ગયો છે. ખડક બહાર કાઢ્યો અને દેવકીને મારવા માટે આજે કંસ તૈયાર થયો. કેમ કે આકાશવાણી કદી મિથ્યા ન થાય, ખોટી ન પડે. પણ આ તો બેન છે, મારવી કેમ? એ છતાં કે જો આ દેવકી રહેશે તો એનું 8મું સંતાન થશે ને, દેવકીને જ મારી નાખું. અને તરત જ તલવાર કાઢી. ત્યારે વસુદેવજી કંસને સમજાયો કે કંસ, તું જેને મારવા જઈ રહ્યો છે એ તારી બેન છે, એને તું છોડી મૂક. કંસે કીધું કે નહીં, આકાશવાણી થઈ છે કે 8મું સંતાન મને મારશે, એના દ્વારા મારું મૃત્યુ થશે, એના પહેલા હું દેવકીને જ મારી નાખું. અને વસુદેવજી છે સત્ય પ્રતિજ્ઞ છે. કંસને કીધું કે કંસ, તું આને મારમાં. હું તને વચન આપું છું કે મારા ઘરે જે જે સંતાનો થશે ને એ સંતાન હું તને સોંપી દઈશ, એને તું મારી નાખજે. તને સ્ત્રી હત્યાનું પાપ ના કર, શરમ નથી આવતી તને? અને કંસ છે એને આ વાત મગજમાં ઉતરી ગઈ. અને કંસે વસુદેવ અને દેવકીને કારાગૃહની અંદર કેદ કર્યા છે. સમય વ્યતીત થયો. સમય જતા સંસાર વાટિકામાં વસુદેવ અને દેવકી દ્વારા પ્રથમ પુષ્પ ખીલ્યું છે, પહેલા બાળકનો જન્મ થયો છે. એટલે વચન પ્રમાણે વસુદેવજી બાળકને લઈને કંસને આપવા ગયા. એ જનેતાની વેદનાને તો શું વાત કરવી કે જે જન્મતાની સાથે જ જેણે પોતાના બાળકને મોતના મુખમાં આપી દીધું. સાહેબ, દેવકી રડતા રડતા બાળકને સોંપ્યું છે કે જાઓ આ બાળક કંસને આપી આવો, પણ પોતાના સત્યને નથી છોડતા. વસુદેવજી બાળકને લઈને આવ્યા. કીધું કે લ્યો અમારું પહેલું બાળક, પહેલું પુષ્પ છે. એટલે કંસ ને થઈ આ તો પહેલું સંતાન છે ને. આકાશવાણીમાં તો એમ કીધું કે 8મું સંતાન છે એ મારો કાળ છે, આને મારીને મારે શું કરવું, આને પાછું લઈ જાઓ. વસુદેવજી તો હરખેલા મને
એ બાળકને લઈને પાછા કારાગૃહમાં આવ્યા છે. આ બાજુ નારદજીને આ વાતની ખબર પડી કે જો આ કંસ પાપ નહીં કરે તેનો પાપનો ઘડો નહીં ભરાય, અને એનો પાપનો ઘડો નહીં ભરાય તો ભગવાન નારાયણ છે એ અવતાર ધારણ નહીં કરે. એટલે નારદજી પાસે કંસ આવ્યા છે. કંસની પાસે નારદજી આવ્યા ને કીધું કે કંસ, તું તો સાવ મૂર્ખો છે ને, તારી બુદ્ધિ શું કામ કરે? ત્યાં બાળક કેમ પાછો આપી દીધું? તું હાવ ભોળો છે. આકાશવાણી તો ગુઢ રહસ્ય કહીને અદ્રશ્ય થઈ ગઈ. આકાશવાણીમાં શું કીધું કે 8મું સંતાન તારું મૃત્યુ છે, પણ પહેલેથી કે છેલ્લેથી તો થોડી તને ખબર છે. હવે જો પહેલેથી 8મું હશે તો આજે પેલા બાળકને તે સોંપી દીધું એ પણ તને મારી શકે. એટલે કંસ, તો આ બાળકને મારી નાખ. નારદ જેટલું કઈ ત્યાંથી ચાલી નીકળ્યા. આ વાત કંસના મનમાં ઉતરી ગઈ. તરત જ કારાગૃહની અંદર જઈ દેવકીના હાથમાંથી બાળક ઝોટી લીધું, અને એ બાળક એક ભીતની સાથે ભટકાડી અને પેલા બાળકનો કંસ સંહાર કર્યો છે. પેલું, બીજું, ત્રીજું, ચોથું, 5-6 બાળક છે એ કંસે દેવકીના મારી નાખ્યા છે. હવે 7મો ગર્ભ દેવકીજીને રહ્યો છે. મારા વાલા સંગીત વૃંદો, 7મો ગર્ભ રહ્યો છે દેવકીજીને. અને 7મો ગર્ભ કોણ છે? સ્વયં બલરામજી, ભગવાનનો શેષ અવતાર જેને કહેવામાં આવ્યો છે. ભગવાને યોગ માયાને કીધું કે યોગ માયા, તમારે એક કામ કરવાનું છે. અને પ્રભુની આજ્ઞાથી માયાએ કીધું કે ભગવાન, મારે શું કામ કરવાનું છે? તો કે છે દેવકીના અંદર ગર્ભ રહેલો છે ને, એ ગર્ભને તમારે ઉપાડી અને ગોકુળની અંદર રોહિણી જે રહે છે તેના ગર્ભમાં સ્થાપિત કરવાનો છે. એવું જ યોગમાયાએ કર્યું. ગર્ભ લઈ અને રોહિણીજીના ઉદરમાં સ્થાપિત કર્યો છે. અને રાજ્યમાં ખબર પડી કે દેવકીજીનો 7મો ગર્ભ છે એ પડી ગયો છે. એટલે કંસ છે એને હવે ખબર પડી કે હવે જે ગર્ભ રહેશે એ 8મો ગર્ભ હશે, અને એમાં જે બાળક થશે ને એ જ મારું મૃત્યુ કરવા વાળો થશે, એ જ મારું મોત છે, એ જ મારો કાળ છે. સમય વીતવા લાગ્યો છે. કંસ હવે એકદમ સાવધાન થયો. કારાગૃહનો ચોકી પેરો કડક બનાવ્યો છે. આ બાજુ માયાને કીધું કે માયા, તમે માં યશોદાના ગર્ભની અંદર સ્થિત થાવ. માયા છે એ યશોદાના ગર્ભની અંદર સ્થિત થયા છે. વસુદેવ અને દેવકી કારાગૃહમાં ભગવાનના નામ સંકીર્તન કરે છે. ભગવાનના નામનું સંકીર્તન કરતા કરતા સમય વીતવા લાગ્યો છે. લોકો પ્રભુને વિનવે, દેવતાઓ પ્રભુને વિનવે કે ભગવાન હવે જલ્દી આપ પધારો, વિલંબ ના કરો, પાપ વધવા લાગ્યા છે. શિયાળો ગયો અને ઉનાળો આવ્યો છે. ઉનાળો ગયો અને ચોમાસું આવ્યું છે. જેઠ ગયો અને અષાઢ આવ્યો છે. આકાશમાં વાદળા, બેવડા, ત્રેવડા, ચોવડા થવા લાગ્યા છે. મોરલાની પોતાની ડોકના 3 કટકા કરી ટહુકવા લાગ્યા છે. मेघमलारम मणिबहारम जलधारम सातूर डकारम मयूर पुकारम हरिताकारम विस्तारम नालही समारम व्यास अपारम नंद कुमारम राधे प्याणी में बलिहारी गोकुल या वोट में गिरधारी ने जीरे गोकुल गारो गिरधारी. અષાઢ મહિનો આવ્યો છે. હાથીની સૂંઢની જેવી જાડી ધારાથી મુસળધાર વરસાદ વરસવા લાગ્યો છે. સમુદ્ર ખળભળવા લાગ્યા છે. નદી નાળા ઉભરાયા. યમુના 2 કાંઠે વહેવા લાગી. કેમ? કે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થવાનું છે.
અષાઢ પૂરો થયો ને આવ્યો શ્રાવણ. વરસાદ છે, થોડું ધીમું રાખજો. વરસાદ સરવડે સરવડે ચાલુ થયો છે. શ્રાવણ મહિનો, શુક્લ પક્ષ એટલે અંજવાળિયું. અંજવાળિયું ગયું ને અંધારિયું આવ્યું છે. ભગવાન રામ છે અંજવાળિયામાં આવ્યા નોમના દિવસે, અને ભગવાન સૂર્યવંશમાં પ્રગટ થયા હતા. એટલે સૂર્યની સાક્ષીએ રામે જન્મ લીધો. અને કૃષ્ણ છે ચંદ્રવંશમાં આવ્યા, એટલે ચંદ્રને ખોટું ન લાગે ને, એટલે ભગવાન રાત્રિના આવ્યા છે. રામ છે મર્યાદા પુરુષોત્તમ છે, એટલે દિવસને આવ્યા. પણ આ કૃષ્ણ છે તો ચિત્તનો ચોર છે, ચિતડું ચોરી લેવા વાળો છે, એટલે ભગવાન રાત્રિના સમય આવ્યા છે. શ્રાવણ મહિનો ગયો, શુક્લ પક્ષ ગયો છે, અંજવાળિયું ગયું અને અંધારિયું આવ્યું છે. ભગવાન અંધારિયા આવે ને શ્રાવણ મહિનામાં, પણ સાંભળી લેજો પેલા મારી વાત. આપણા બધાને એક એક જન્મ થયા છે અને ભગવાનના 2 જન્મ થયા. કેમ? તો કે પેલા વેલા ભગવાને મથુરાની જેલમાં જન્મ લીધો, અને પછી જન્મ મથુરાની જેલમાં લીધો ને જન્મ ઉત્સવ ભગવાનનો ક્યાં ઉજવવાનો છે? ગોકુળમાં. એટલે જ્યારે પેલા વેલા ભગવાનનો જન્મ થાય જય બોલાવે ત્યારે કોઈ ઊભું નથી થવાનું. ભગવાનનો જન્મ થઈ જાય, ભગવાનને વસુદેવજી છે એ ટોપલામાં લઈને ગોકુળ મૂકી આવે, અને ગોકુળની અંદર નંદ ઉત્સવ થાય ત્યાં સુધી કોઈ પોતાની જગ્યાએથી હલવાનું નથી. પણ એક વાત ખાસ કે તાલી ચાલુ રાખવાની છે. તાલી. શ્રાવણ જલ બરસે, જય હો. શ્રાવણ જલ બરસે, સુંદર સરસે, બાદલ બરસે, અંબર से कनवर विदर्भे लता लहर से, नदिया पर से सागर से, दंपति दुख हर से, सेज समर से, लता लहर से दुख तारी, रे कहे राधे प्यारे मैं बलिहारी, गोकुलिया वो तुम्हें गिरधारी रे जीरे, गोकुलिया वो गिरधारी. શ્રાવણ મહિનો અંજવાળી ગયો, અંધારિયું આવ્યું. ભગવાનને લઈ આવ્યા ને આપણે કથા મંડપમાં લઈ આવવા ને ભગવાનને. પાક્કું. તાલી ઓછી પડે. ભગવાનને લઈ આવે તો થોડો સાથ તમારે આપવો પડશે. આપશો ને સાથ? હવે જ્યાં તિથિ આવે ને એ તમારે એટલું બોલવાનું ગઈ, બરોબર? તો ભગવાનને લઈ આવી આપે. બોલશો ને બધા? જરાક અવાજ સાથે હો, ભગવાનને સંભળાવવું જોઈએ. શ્રાવણ મહિનાના અંધારિયાની એકમ સંભળાતું નથી. બોલે આ બધા નથી લાગતું. શ્રાવણ મહિનાની એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, સાતમ, આઠમ, આઠમ આવી. હરી બોલ. રાસ રચાવ્યા છે, આએ જ કનૈયો કાળો કનૈયો ગોપીઓના ચીર છુપાવ્યા છે. આએ જ કનૈયો કાળો કનૈયો વૃંદાવન રાસ રચાવ્યા છે. ભાદ્રવટ ભરી
ભરિયા તન ધરિયા એ મથુરા મેં કરિયા ફેરન ફરિયા ખૂબ જાવરિયા વંશ કરિયા બ્રજરાજ વિસરિયા કાલજ સરિયા મન ન ઠરિયા હું તારી એ કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળિયા તમે ગિરધારી રે જીરે ગોકુળિયા ગિરધારી. હાલો અષ્ટમીનો સૂર્યોદય આખી ધરતીને ઉજાળી દીધી. વૃંદાવન વિહારી દુનિયાનો ઉદ્ધાર કરવા માટે આજે આવવાનો છે. સાંજ પડી, સૂર્યનારાયણે પોતાના રત્ના ઘોડાઓને અસ્તાચળ તરફ કાઢ્યા છે. ધીમું ધીમું અંધારું ઉતરવા લાગ્યું છે. પશુ પંખીઓ પોતપોતાના માળામાં જઈ અને વસવાટ કરવા લાગ્યા છે. દિશાઓ પ્રસન્ન થઈ. ગગનમ નિર્મલમ, ગગન છે નિર્મળ થયું. નદીઓ નિર્મળ જળવાળી બની છે. આકાશમાં દુંદુભીઓના નાદ થવા લાગ્યા છે. સિદ્ધ અને ચારણો સંતુષ્ટ થયા. વિદ્યાધરીઓ અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. આનંદમાં આવીને મુનિઓ અને દેવો પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા અને જળની ધરાઓ મંદ મંદ ધીરે સાગર તરફ વહેવા લાગી છે. કારણ પ્રભુ પધારવાના છે. મારો જગતનો નાથ પધારવાનો છે. રાત્રિનો સમય છે. ભગવાન ચંદ્રવંશમાં પ્રગટ થવાના. એટલે ચંદ્રમાની પત્નીમાં પ્રગટ થવું જોઈએ. એટલે ચંદ્રમા નિશાનાથ છે. એટલા માટે ભગવાન રાત્રિના પ્રગટ થયા. ચંદ્રમાના એક પ્રિય પત્નીનું નામ છે રોહિણી. એટલે ભગવાન રોહિણી નક્ષત્રમાં પ્રગટ થયા છે. સૌ ભોજન કરીને નિરાંતે સુતા છે. મથુરા નગરી નિંદ્રા દેવીને ખોળે માથું મૂકીને પોઢી ગઈ. તેથી કારાગૃહમાં વસુદેવ અને દેવકી જાગે છે. તેમનું સતત કીર્તન ચાલુ છે. સમય થયો છે મધ્યરાત્રિનો. અડધી રાત વીતી ગઈ છે. પ્રભુનું પ્રગટ્ય થવાનું. આકાશમાં ગ્રહોની તાત્કાલિક સભા બોલાવવામાં આવી. આપણે બધા એવી રીતે ઊભા રહીએ કે કનૈયાની કુંડળી સરસ બને. પ્રભુના પ્રાગટ્ય સમયે તો ગ્રહો પણ અનુકૂળ બને. ચંદ્રમાએ ચાલતા ચાલતા રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. અને રોહિણી નક્ષત્રની અંદર પ્રવેશ કર્યો અને આનંદ કુબેર વસુદેવનું નામ છે. એમના પ્રાગટ્ય સમયે દેવોના દુંદુભીઓને મેળો વગાડવા લાગ્યા છે. શુદ્ધ અંતકરણ તે વસુદેવ અને દેવમય બુદ્ધિ તે દેવકી ભગવાન વસુદેવના મનમાં આવ્યા. અને ત્યાં તો વસુદેવ જાણે સાક્ષાત સૂર્યનારાયણ કારાગૃહમાં બેઠા હોય એવા તેજસ્વી થવા લાગ્યા છે. તાલીઓ. વસુદેવના મનમાંથી ભગવાન દેવકીના મનમાં પધાર્યા. અંતકરણ શુદ્ધ થયા છે. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતિ ચ સત્ય. કે પ્રભુ તમે તો સત્ય રહેલા છો. ચંદ્રમાએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો. મધ્યરાત્રિ તિથિ સમય. જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટ થાય તેમ પૂર્વ દિશામાં ચંદ્રનો ઉદય થાય તેમ ભગવાન સૌ પ્રથમ જેમ અયોધ્યાની અંદર કૌશલ્યાને ચતુર્ભુજ રૂપે દર્શન દીધા હતા, એ જ રીતે અહીંયા દેવકી અને વસુદેવજીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધા છે. ભગવાન કારાગૃહમાં પ્રગટ થયા. પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ સ્વરૂપના દર્શન વસુદેવ અને દેવકીએ કર્યા છે. વસુદેવ અને દેવકી બંને પ્રણામ કર્યા. ચતુર્ભુજ રૂપમાં ભગવાનને સૂચના કરી કે હે પિતાશ્રી, હે માં, જો તમને ડર લાગતો હોય કે દુષ્ટ કંસ મને મારી નાખશે તો ચિંતા તમે ન કરતા. તમે મને એક ટોપલામાં પધરાવી અને બાબા નંદના ગોકુળમાં મૂકી જાજો. યશોદા મૈયાએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો, એ લઈને તમે પાછા આવતા રહ્યો. ચિંતા ના કરશો, બેનના બંધન તૂટી જશે, કારાગૃહના દરવાજા ખુલી જશે, મારી યોગ માયાના કારણે દ્વારપાળો એ સૂતા રહેશે. પિતાજી આપ ચિંતા ન કરો, યમુનામાં ભલે ગમે એટલું પૂર આવે પણ યમુના મારી આજ્ઞાથી તમને રસ્તો આપી દેશે. એટલું કહીને ભગવાન ચતુર્ભુજ અંતર ધ્યાન થયું છે. અને દેવકી આમ જોયું
ત્યાં ભગવાન અંતર ધ્યાન થયેલા છે. બરોબર મધ્યરાત્રિનો સમય છે, રોહિણી નક્ષત્ર છે અને રાત્રિના સમયે ભગવાન કંસના કારાગૃહની અંદર પ્રગટ થયા છે. બોલો કૃષ્ણ કનૈયા કી જય. મથુરાની અંદર ભગવાનનું પ્રાગટ્ય થયું. તરત જ દેવકીજી અને વસુદેવજી છે એ ભગવાનને આમ હાથમાં લઈ અને એક નજરે નિહાળે છે કે મારો લાલો કેવો છે, કેમ કે આ તો સ્વયં નારાયણ છે. લાલાને નિહાળો, એક ટોપલો ગયો છે એની અંદર કૃષ્ણને મૂક્યા. માં દેવકી છે એ તો કૃષ્ણને છોડવા જ નથી માંગતી, પણ શું કરે? કંસના દળથી કીધું કે જાઓ આપણા દીકરાને તમે ગોકુળની અંદર મૂકી આવો. વસુદેવજીએ ટોપલાને માથા ઉપર ઉપાડ્યો છે અને માથા ઉપર એ ટોપલો જેવો મૂક્યો કે માયાના બંધનો બધા તૂટી ગયા. જે બેડીઓ બાંધેલી હતી ને એ બધી બેડીઓ તૂટી ગઈ, છૂટી ગઈ. જેલમાં જે તાળા મારેલા હતા એ બધા તાળા છે એ આપોઆપ ખુલી ગયા, જેલ ખુલી ગઈ. બધા સિપાહીઓ સુતા છે ઘોર નિંદ્રામાં, કેમ કે ભગવાને યોગ માયાને આજ્ઞા કરી હતી ને કોઈ જાગવું ન જોઈએ. મથુરા વાસીઓ સુતા છે અને વસુદેવજી છે એ ટોપલામાં કૃષ્ણને લઈ અને ગોકુળના માર્ગે ચાલ્યા છે. રસ્તામાં યમુના છે એ બે કાંઠે વહેવા લાગી. ટોપલાની અંદર ભગવાન સુતા છે, ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે. એટલે ભગવાન શેષને થયું કે મારા કાનુડાને વરસાદ ન લાગે, એટલે ભગવાને શેષ નારાયણે શ્રી કૃષ્ણની ઉપર પોતાની ફણા રાખી છે. યમુનાજી બે કાંઠે શા માટે વહે? તો કે મારે કૃષ્ણના ચરણનું ચરણામૃત લેવું છે, મારે એના દર્શન કરવા છે. એટલે ભગવાને પોતાનો એક પગ બહાર કાઢી અને યમુનાને અડાડ્યો. યમુનાજી શાંત થયા છે અને યમુનાજી શાંત થયા. વસુદેવજી છે ગોકુળમાં આવ્યા. ગોકુળની અંદર પણ યોગ માયાના કારણે સૌ ગોકુળવાસીઓ સુતા છે. રાત્રિના સમયે કોઈને ખબર નથી. એમ જ નંદના ઓરડામાં આવી માં યશોદાની બાજુમાં એક પુત્રી સૂતી છે. એ પુત્રીને લઈ ટોપલામાં મૂકીને ટોપલામાં જે ભગવાન બાલકૃષ્ણ સુતા છે એને યશોદાની ગોદમાં સુવડાવી દીધા છે. અને યોગ માયાને લઈ અને ફરીથી વસુદેવજી છે મથુરામાં આવે છે. યોગ માયા માયામાંથી આવી ને એટલે ઓલા બંધન પાછા લાગી ગયા, તાળા દેવાઈ ગયા. આ બાજુ કંસને ખબર પડી, એક બાળકીને રડવાનો અવાજ આવ્યો. તરત કંસ દોડતો જ કારાગૃહમાં આવ્યો કે મારો કાળ જીનવો છે. એ બાળકીને હાથમાં લઈ અને જેવો ભીત સાથે ભટકાડવા ગયો કે એ બાળકી હતી, જે દીકરી હતી, એના હાથમાંથી છટકી ગઈ અને ભગવાન માં જગદંબાએ નવદુર્ગાનું રૂપ ધારણ કર્યું. આકાશવાણી થઈ કે મૂર્ખ કંસ, તારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે અને તું મરીશ, જરૂર મરીશ. આમ કહી અને માં જગદંબા અદ્રશ્ય થયા છે. કંસ છે એ તો ભયભીત થવા લાગ્યો છે. આ બાજુ રોહિણીના ઉદરથી ભગવાન બલરામજીનું પ્રાગટ્ય થયું છે. બલરામ ભગવાન કી જય. સવારનો સમય છે, યશોદાજી તો સુતા છે. એવામાં નંદ રાયના બેન, જેનું નામ છે સુનંદા છે, એ યશોદાજીના ઓરડામાં આવ્યા. કોઈ બાળકને રડવાનો અવાજ આવે છે અને બાળકનો રડવાનો અવાજ આવ્યો. યશોદાજી તો સુતા, જોયું તો યશોદીના બાળક સૂતું છે અને આ બાળકને લઈ ને જોયું તો દીકરો છે. અને સુનંદા તો એકદમ હરખાતા ઓરડાની બહાર નીકળી. નંદજી છે એ ફળિયાની અંદર ગાયોનું ઘાસ નાખી રહ્યા હતા. ત્યાં જઈને કીધું કે નંદજી બધાય હો, બધાય હો, બધાય હો, બધાય હો. એટલે નંદજીએ કીધું કે હે સુનંદા, શું થયું? તો કીધું કે નંદજી તમારે ત્યાં લાલો ભયો, તમારે ત્યાં દીકરાનો જન્મ થયો. ને એટલું જ્યારે ખાલી નંદજીએ સાંભળ્યું કે આ તો નંદજીએ પોતાના ગળાની અંદર રહેલો 9 લકો હાર છે એ સુનંદાને આપી દીધો. યશોદાજી ખૂબ ખુશ થયા, નંદજી ખૂબ ખુશ થયા. આખા ગોકુળની અંદર ખબર પડી કે નંદજીને ત્યાં ભગવાનની કૃપાથી એક બાળકનો જન્મ થયો છે. આમ ગોકુળની અંદર ભગવાનનું પ્રાગટ્ય થયું છે. આપણે પણ સૌ સાથે મળી અને ભગવાનના જન્મોત્સવને ઉજવીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે જી મને જીણો જીણો નાદ
સંભળાય મોહન મારો આવે છે જીમને ઝીણો ઝીણો નાદ સાંભળાય મોહન મારો આવે છે. આજે ગોકુળ વાસીઓ છે સૌ નવા વસ્ત્રોને ધારણ કરી અલગ અલગ ઘરેણાઓ પહેરી અને નંદના આંગણે આવ્યા છે અને નંદના આંગણે આવી અને નંદને વધાઈ આપે છે. હું પણ કથા મંડપની અંદર સૌ પરમાર પરિવારને કૃષ્ણ જન્મની વધાઈ આપું છું. બધાય હો, બધાય હો. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી. એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયાલાલ નંદ ઘેરે આનંદ ઉભા થઈ શકો ભયો જય સૌ. કનૈયાલાલ કી. હાથી દિયો ઊભા થઈ શકો સૌ. ઓર દિયો પાલકી હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલખી. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલખી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલખી. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલખી. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી ઓ હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલખી. નંદ ઘેરા નંદ ઘેરા નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી. તાલીઓના નાદ સાથે હો, તાલીઓના નાદ સાથે. હરી બોલ. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલખી. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો ઓ પાલકી હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલખી. એ નંદ ઘેરા નંદ જય કનૈયાલાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ ઓ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી. આવે
જય કનૈયા લાલ કે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી એ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કે હાથી દિયો ઘોડા દિયો મોર દિયો પાલકી એ હાથી દિયો ઘોડા દિયો રે દિયો પાલકી હાથી દિયો ઘોડા દિયો મોર દિયો પાલકી હાથી દિયો ઘોડા દિયો રે પાલકી નંદ ઘેરે નંદ ઘેરે નંદ ઘેરે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કે જરા મટકી સંભાળ બ્રિજવાલા આલા રે આલા જરા મટકી સંભાળ બ્રિજવાલા જે કોઈ પેલા આપણે ભગવાનની મટકી ફોડી અને પછી ઘડીક 5 મિનિટ 10 મિનિટ આપણે રાસ રમવાનું છે તો શાંતિપૂર્વક પેલા મટકી ફોડી લ્યો બાળકનું ધ્યાન રાખજો વાગે નહીં અને શાંતિપૂર્વક મટકી પેલા ફોડી લ્યો મટકી ફોડી અને અમે ગાતા હોય તો તમારી રીતે વ્યવસ્થા રૂપમાં બધાએ ગોઠવાઈ જવાનું છે ને રાસ આપણે 5-10 મિનિટ લેવાનો છે બરોબર તો બધા વ્યવસ્થિત તમારી રીતે અનુકૂળતા પેલા મટકી ફોડી નાખો કે નંદ લાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કે હાથી દિયો ઘોડા દિયો મોર દિયો પાલકી ઘોડા દિયો રે દિયો પાલકી હાથી દિયો ઘોડા દિયો મોર દિયો પાલકી હાથી દિયો ઘોડા દિયો રે દિયા પાલકી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા કૃષ્ણ કનૈયા લાલ કી જય. થોડી વાર આપણે સૌ ભગવાન રાસ ઉત્સવ કરશું સૌ રાસમાં જોડાય મોટું રાઉન્ડ કરજો એટલે બધા એ રાસ રમી શકે બધાને ખાસ નમ્ર વિનંતી છે કે બધા રાસમાં જોડાઈ જાઓ આશા ભૈરાને અમે આવ્યાને માને વાલે રમાયા રાસ રે આવેલ આશા ભૈરા આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા રે આશા ભૈરાને અમે આવ્યાને મારે વાલે રમાયા જોને રાસ રે આવેલ આશા ભૈરા રે આશા ભૈરા રે આવ્યાને મારે કનુડે એ મારા વાલે એ મારા શ્યામે રમાયા રસ રે આવેલ આશા ભૈરા આ શરદ પૂનમની રાત્રિને શરદ પૂનમની રાત્રિને કાંઈ
ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા શરદ પૂનમની રાતડી ને કાંઈ સાંધો એ કાંઈ સાંધો ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા રે આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમયા જો રસ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે એ મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા રે એક મારા નંદજીનો લાલ મુરલી આરે વગાડી ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી એક મારા નંદજીનો લાલ મુરલી આરે વગાડી ખમા મારા નંદ જીના લાલ મોરલી કારે વગાડી હું રે સુતી મારા સયન ભુવનમાં આવું રે સુતી મારા શયન ભુવનમાં હું રે સુતી મારા સયન ભુવનમાં આવું રે સુતી મારા શયન ભુવનમાં તમે સાંભળ્યો મોરલીનો નાદ મોરલી આરે વગાડે એ સાંભળ્યો મેં મોરલીનો નાદ મોરલી કારે વગાડે એક મારા નંદજીનો લાલ મોરલી કાળે વગાડે ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી મારી શેરીએથી કાન કુંવરે આવતાર લો મુખેથી મોરલી વગાડતાર લો એ મારી શરીએથી કાન કુંવર અવતાર લો તેથી મોરલી વગાડતા હે મારી શરીએ હે મારી શરીએથી કાન કુંવર અવતાર લો મુખેથી મોરલી વગાડતા લો એ મારી શરીએથી કાન કુંવર અવતાર લો મુખેથી મોરલી વગાડતા લો અમે મયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના
છટકી રે મારા માખણની મટકી ઊભો છે ઓલો કાનુડો અટકી ઊભો છે પેલો કાનુડો અટકી. એ ઓરે હો શ્યામજી નંદના લાલજી ઓરે એવો શ્યામજી નંદના લાલજી. અરે મારગડો મારો મેં એ મોરલી વાળા રે પાલીડા મોરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે. મટકી રે મારા માખણની છટકી ઈ છટકી રે મારા માખણની મટકી. એ ઊભો છે ઓલો કાનુડો અટકી ઊભો છે પેલો કાનુડો અટકી. અરે ઓરે ઓ શ્યામજી નંદના લાલજી ઓરે વો શ્યામજી નંદના લાલજી. અરે મારગડો મારો મેં મારગડો મારો મેં. એ મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા એ રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે. એ ઠાકોર ના ઠાકોર મારા બંધ દરવાજા ખોલ 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 ઠાકોર ના ઠાકોર તાર બંધ દરવાજા ખોલ. હે ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. એ જય રણ છોડ માખણ ચોર જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ સો જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ છો. એ દુનિયા નો તાર બની તું કેમ બન્યો છે કઠોર ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલી નાખ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. હો નાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો. એ હો નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો હો નાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો. એ હો નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો માધવ તારી મેડિયુમાં બોલે ઝીણા મોર રણ છોડ રંગીલા રંગીલા. છોડ રંગીલા રણ છોડ રંગીલા. ગજા બાવન ગજની ફરકે જોઈ ગયું મારું હરકે. ધજા બાવન ગજની ફરકે જોઈ હૈયું મારું હરકે ઓ ધજા બાવન ગજની ફરકે જોઈ ગયું મારું હરકે. ધજા બાવન ગજની ફરકે જોઈ હૈયું મારું હરકે માધવ તારી મેડિયુમાં બોલે ઝીણા મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા. એ માધવ તારી મેડિયુમાં બોલે જીણા મો રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હાલો હાલો જય જય દ્વારકાધીશ દ્વારકાધીશ જય ઠાકોર કાનુડો હિલવા હેડો રે કોપીયું ટોળે વળી રે ઝૂલવા હેલો રે ગોપીઓ ટોળે મળી રે. કાનુડો હિલવા હેડો રે કોપીયું
કાગરાવાડી રે કાનાની હોર પાડી રે કાળા ફૂગવાળી રે કાનાની ગૌર પાડી રે એ કમર કાગરાવાડી 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 કમર કાગરાવાડી રે કાનાની હોર પાડી રે કાગરાવાળી રે કાનાની ગૌર પાડી રે કાનો મારો જીલવા હેડો રે કોપિયો ટોળે વળી રે હેલો રે ગોપીઓ ટોળે વળી રે મારી માથે છે યમુનાજીની હેડ રે ઘેર જાવ ગમતું નથી મારી માથે છે યમુનાજીની હેડ રે કરે જાવ ગમતું નથી મારી માથે છે યમુનાજીની હેડ રે સુરત જાવ ગમતું નથી મારે માથે યમુનાજીની હેડ રે સુરત જાવ ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી એવો રસ્યો રૂપાળો રંગ રેલિયો કરે જાવ ગમતું નથી હંમેશા શું ફેરા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી હંમેશા સોપર્યા વિના આવ્યા કરે જાવ ગમતું નથી હવે જોજો હવે જોજો હવે જોજો વાછરડાના ઘેર જાવ ગમતું નથી હવે જોજો વાછરડાના ખેલ રે કરે જાવ ગમતું નથી હવે જોજો સાસુમાના ખેલ રે ઘેર જાવ ગમતું નથી હવે જોજો સાસુમાના ખેલ રે કરે જાવ ગમતું નથી નંદ ભયો જય કનૈયાલાલ કી નંદ ઘેરા નંદ भयो જય કનૈયાલાલ કે 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 હાથી દિયો ઘોડા દિયો ઓડ દિયો બાલ કે હાથી દિયો ઘોડા 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 દિયો એ હાથી દિયો ઘોડા દિયો ઓડ દિયો બાલ કે નંદ ઘેરા નંદ भयो જય કનૈયાલાલ બોલો કૃષ્ણ કનૈયાલાલ જય બાલ કૃષ્ણલાલ જય તો બોલો એ ભગવાન દ્વારકાધીશ આવે જરાક જોરથી જે બોલો ભગવાન એમ થાય કે ના કિકરિયામાંથી મારે 5 દી રોકાવાના જ ભગવાન અહીંયા જોરથી બોલો બધા બોલો દ્વારિકાધીશ એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવ ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું પીળા પીતાંબર ને કેસરિયા વાગા પીળા પીતાંબર ને કેસરિયા વાઘા અધર ઉપર મોરલી ને લાગો છુવાલા અધર ઉપર મોરલી ને લાગો રૂપાળા પાઘડીમાં ખોચેલું ઘુમટું રે ભૂલી ભૂલી જવા આ દ્વારિકાના નાથ તારું મુખડું રે કે ભૂલી જવા દ્વારિકાનો નાથ તારું મુખડું રે કે ભૂલી જવા આ ભૂલી જવાય ના વિસરી જવાય ના ભૂલી જવાય ના વિસરી જવાય આ ભૂલી જવાય ના વિસરી જવાય ના. એ ભૂલી જવાય ના વિસરી જવાય આ દ્વારિકાના નાથ તારું મુખડું રે મુખડું રે કૃષ્ણ કનૈયા
આરતી કરવા માટે યજમાન પરિવાર પરમાર પરિવાર સૌ વ્યાસપીઠ આગળ આવી જાજો. પરમાર પરિવાર આખો બધા જ ભગવાનને આરતી કરવા માટે વ્યાસપીઠ આગળ આવી જાય. બધા જ યજમાનો આરતી માટે આવો. આરતીની તૈયારી આપણે કરજો. ત્યાં સુધીમાં એક જાહેરાત છે કે આજે રાત્રે સાંજે 9 વાગે સંતવાણી ડાયરાનો પ્રોગ્રામ રાખેલો છે. તો બધાને ભાવભર્યું આમંત્રણ છે પરમાર પરિવાર વતી. તો બધા જ સંતવાણી ડાયરાનો લાભ લેજો. ચાલો, યજમાનો આરતી માટે આવી ગયા હોય તો આરતીની તૈયારી કરજો. બાકી બધા હાથ જોડી ભગવાન દ્વારકાધીશની પ્રાર્થના કરો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે ત્રાપત્રયસ વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. મુખમ કરોતિ વાચાલમ પંગુલં ગયદેવ ગિરી યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. બાલમુકુંદાય નમઃ. દ્વારકાધીશાય નમઃ. સ્મરણ પૂજનાર્થે પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. ચાલો, આરતી પેટા આવી ગઈ હોય તો યજમાનો બધા આવી જજો. બધા આરતી પ્રસાદ લઈને જજો. 10 મિનિટમાં આપણે આરતી પૂજા કરીએ ભગવાનની. હાલો હાલો, હજી થોડો પીકો આપો. હાલો 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 હાલો. ઓકે. શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા. 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 અરે ગોપી જનના પ્રાણ પ્રભુ છો ગોવર્ધન ગિરધારી. શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા. ગોપી જનના પ્રાણ પ્રભુ છો ગોપી જનના પ્રાણ પ્રભુ છો ગોવર્ધન ગિરધારી. શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા. પિતૃને તારો પાપ ને બાળો પિતૃને તારો પાપ ને બાળો. ભય સુખ મોહ બગાડે. શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા.
आदरभूरे गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम शैतव्यशन्तं हृदयारविन्दे तव भवानी शैतं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मङ्गलं पुण्डरीकाक्षमङ्गलाय तनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते મંગલ નિરાજનમ નિરાજયામિ એક આરતીને ધારાવળી આપી દો બાકી બધા બીજી આરતીઓ છે તે ભગવાનને જમણા તે ભાગવતજીને બાલમુકુંદ ભગવાનને ઠાકોરજીને બધાને આરતીનું વંદન કરાવો તમે બધા પછી આરતીનું વંદન લઈ લ્યો હસ્ત્યો દેવાભિવંદનમ સ્વાત્મ કલ્યાણાર્થે સ્વાત્માભિવંદનમ હસ્તો વૃક્ષાલ્ય હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરી જવાની कायेन वाचा मनसेन्द्रिये वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि मेव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्व मम देव देव त्वमेव सर्व मम देव देव आज जोड़ी अपना पितृओनी पण प्रार्थना करी जवानी सर्वे पितृनो उद्धार करजो वाला विश्व विहारी वाला विश्व विहारी हमारी अर्जी नो स्वीकार करजो वाला विश्व विहारी वाला विश्व विहारी गतियाने गति तमे आपो जो एने लेजो बुधारी एना जन्म मरण ना बार हरजो वाला विश्व विहारी वाला विश्व विहारी जा जा जन्म धरीने आवे त्या त्या शांति आपजो एने तमारा चरणों में वास देजो वाला विश्व विहारी वाला विश्व विहारी छेली अर्जी नो स्वीकार करजो वाला विश्व विहारी पितृनारायण देव की ફૂલ લઈને ભાગવતજીને ચડાવી પ્રદક્ષિણા બધાએ ઝડપથી કરી જવાની સમયને ધ્યાનમાં રાખી અને પ્રદક્ષિણા કરવાની હમણાં યજમાન પરિવાર પ્રદક્ષિણા કરી લે પછી બીજા લોકો છે તે પછી નિરાતે વક્તાશ્રી વ્યાસપીઠ છોડે પછી નિરાતે ભાગવતજીની પ્રદક્ષિણા કરી શકે છે કાનાને પણ પારણું અહીંયા મૂકેલું છે ભગવાન કોઈને ઠાકોરજીને ઝુલાવવા હોય તો તે પણ ઝુલાવી શકે છે
ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 વાસુદેવાય હરિ 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 વાસુદેવાય હે વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે એના દુઃખ દૂર થાય છે વાસુદેવ બોલે એના દુઃખ દૂરી જાય અરે વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય છે વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય છે વાસુદેવ બોલે એના પાપ બળી જાય છે વાસુદેવ બોલે એના પાપ બળી જાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય